પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ. સંપાદન પરેશ મારું, પઠન શીતલ વૈષ્ણવ. વ્યક્તિની દિવ્યાંગતાને સમજવી, તેની ગરિમા જાળવવી, તેમના હકો અપાવવા, દિવ્યાંગતા વિશે જાગૃતતા કેળવવી અને દિવ્યાંગ વ્યક્તિના જીવનના દરેક તબક્કે સમાજમાં તેનો સ્વીકાર થાય તે હેતુથી 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગતા દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 1992 થી 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવાય છે. 1981નું વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ડિસેબલ્ડ પર્સન તરીકે યુનાઇટેડ નેશનની સામાન્ય સભામાં 1976માં જાહેર કરાયેલ. 1981ના વર્ષની થીમ સંપૂર્ણ સહભાગિતા અને સમાનતા હતી. લોકોના હકો અને સમાજમાં સમાન વિકાસની જાગૃતતા વધે તેવા પ્રયત્નો માટેનો હેતુ હતો. 1983 થી 1992ના દસકાને યુનાઇટેડ નેશને ડિસેબલ્ડ વ્યક્તિ માટેનો દસકો જાહેર કરેલ. સમાજમાં રહેલા દિવ્યાંગો પ્રત્યે સંવેદના અને ઉત્સાહ ઉમંગથી તેમને આપણી જિંદગીમાં આવકારવાનો સંદેશો આપવા આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આવી વ્યક્તિઓને દયા નહીં પણ સામાન્ય વ્યક્તિની જેમ જીવતા અને કામ કરતા શીખવે તેવી વિશેષ તાલીમ અને તકો આપવાની જરૂર છે. દિવ્યાંગ માટેનો કાયદો ઈસવીસન 1995માં ઘડાયો છે. સરકારના સમાજ સુરક્ષા ખાતા તરફથી અનેક યોજનાઓ વિકલાંગોને સહાય શિક્ષણ તાલીમની અમલમાં છે. તેની પૂરી જાણકારી આવા લોકો સુધી પહોંચાડવી જોઈએ. હવે તો પેરા ઓલિમ્પિક સ્પર્ધા દ્વારા વિશ્વ સ્તરે આવા વિશેષ લોકોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે અને એમાં વિવિધ સ્પર્ધાઓમાં શરીરની ક્ષતિઓને અવગણીને પોતાનું કોવત બતાવતા દિવ્યાંગજનો દ્વારા સમાજને પણ ખૂબ પ્રેરણા મળે છે. ઈસવીસન 1985માં જિલ્લા રિહેબિલિટેશન સેન્ટર પણ સ્થાપવામાં આવ્યા હતા, જે દ્વારા દેશના 11 જિલ્લાઓમાં ગ્રામ્ય અશક્ત લોકોને ઘર આંગણે વ્યાપક સેવાઓ પૂરી પાડવાનો હેતુ હતો. અપંગતા, વિકલાંગતા એ કોઈ મર્યાદા નથી. આવી વ્યક્તિઓને પણ સમાજમાં સમાનભેર જીવવાનો હક છે. દિવ્યાંગતા એ કોઈ મર્યાદા નથી. સૌ કોઈ પોતપોતાના ક્ષેત્રમાં આગળ હોય છે, તેમ આ વ્યક્તિઓ પણ આગળ છે. કુદરતે માનવીઓને ઘડ્યા ત્યારે તેઓમાં કોઈ ઇન્દ્રિયો વિકસિત ન થઈ હોય, પરંતુ બીજી ઇન્દ્રિયો વિકસિત હોય છે. કુદરતનો ક્રમ છે, એક દ્વાર બંધ કરે તો બીજું દ્વાર ઉગાડે છે. આશરે વસ્તીના 15% વસ્તી અથવા 1 બિલિયન વ્યક્તિઓ ડિસેબિલિટી ધરાવે છે, પરંતુ સમાજ આ બાબતથી હજુ પણ અજાણ છે કે દિવ્યાંગ વ્યક્તિઓ પોતાની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરે છે. પરંતુ યુનાઇટેડ નેશન અને WHO સાથે રહીને એક મિશન શરૂ કર્યું, જેમાં રાષ્ટ્રીય અને ગ્લોબલી દિવ્યાંગ વ્યક્તિઓને સારી જિંદગી કઈ રીતે પ્રાપ્ત અને વિકલાંગતા અંગે કઈ રીતે જનજાગૃતિ કેળવાય. કુદરતે સર્જેલી એક ક્ષતિઓને હસ્તે મોઢે સ્વીકારી જીવનમાં શ્રેષ્ઠતમ સિદ્ધિઓ મેળવનારા વિરલાઓનો તોટો નથી. હૈયામાં હોમ હોય, સંઘર્ષો સામે ખુલ્લી છાતીએ બાથ ભીડવાની હિંમત હોય, મન મક્કમ અને મજબૂત હોય, નિરાશા, હતાશા કે નિષ્ફળતાઓને ખંખેરીને ઊંચું લક્ષ્ય હાંસલ કરવાની બળોકી માનસિકતા હોય તો એ દિવ્યાંગતાને અતિક્રમી શકાય છે. અસંખ્ય વિરલાઓ એવા છે જેમણે શારીરિક ક્ષતિઓ વચ્ચે પણ સમાજ દંગ રહી જાય એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિશ્વમાં પોતાની શારીરિક ખોડ ખાપણને પણ એક ચેલેન્જ તરીકે સ્વીકારીને સફળતા હાંસલ કરનારા પ્રેરણાદાયી વ્યક્તિત્વનો વિકાસ થાય અને અપંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં માનભેર જીવી શકે છે અને વિકલાંગો અંગે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી જ દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિન ઉજવાય છે. 1992 થી આજ દિવસ સુધી આ દિવસની વિશ્વમાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વિશિષ્ટ વ્યક્તિઓ એવા દિવ્યાંગોને સમાજમાં વ્યક્તિ વિશેષ તરીકે સ્થાન આપીએ, તેમના માન સન્માન જળવાય એવા પ્રયત્નો કરીએ, એ જ આજના દિવસની સાર્થકતા. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન પરેશ મારું, પઠન શીતલ વૈષ્ણવ.